આપણે શાંતિ જાળવીશું। એસપી હિન્દુસ્તાન ટીમ અહીંયા પધારી રહી છે તો આપણે રસ્તો આપી અને સહકાર આપીશું। એસપી હિન્દુસ્તાની ટીમ ઉર્ફે ફૂમતાજી 1000 રૂપિયા પીડી વાઘેલા સાહેબ મૂળ વતન થરા ચેતક કમાન્ડો મુખ્યમંત્રી સુરક્ષા વિભાગ આપ પધાર્યા છો આપનું સન્માન લઈએ। મનીષસિંહજી એમનું સન્માન કરશે અને ઉર્બા આર્મીમેન મદ્રેસરાથી પધારેલ બાલકનાથજી બાપુનું અહીંયા પૂજ્યભાવ સાથે સન્માન કર્યું છે। ધન્યવાદ। ખૂબ ખૂબ અહીંયા પધારી રહી છે। ધન્યવાદ। મુકેશસિંહ સાહેબ સન્માન શાંતિ જાળવીશું। 1000 રૂપિયા વાળા સરપંચ 1000 રૂપિયા સુરતસિંહ સોલંકી અઘા વાળા સરપંચ કરશનભાઈ સાહેબ અહીંયા ઉપસ્થિત થાઓ આપનું સન્માન લઈશું। બધા આપણે શાંતિ જાળવીશું અને પોતપોતાની જગ્યાએ સ્થાન લઈ લઈશું। હા એસપી હિન્દુસ્તાની ટીમને અહીં સુધી લાવવામાં આમ તો સમગ્ર 84 રાજપૂત સમાજ ટીમ કાર્યરત છે પણ મહેન્દ્રસિંહ ગુંજારા પોલીસ એમનો વિશેષ ફાળો છે। એમના માટે જોરદાર તાળીનો ગડગડાટ। ધન્યવાદ। હાલો 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 આપણે જગ્યા કરી આપીશું। સ્ટેજ ઉપરના તમામ સ્ટેજ ઉપરથી આપણે એ રીતે જગ્યા કરી આપીશું। કેમેરામેન પણ યોગ્ય જગ્યાએ સ્થાન લઈ લેશે જેથી કરીને કોઈને આપણે ડિસ્ટર્બ ન થઈએ। હાલો 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 હવે તમે બધા બેસી જાઓ બેસી તો પેલા બધા પાછળ વાળા દેખાય એમ એટલે ખાલી કર્યું નહીં પડવાની બેહવાનું છે પેલા બધાને દેખાતું નહીં યાર મારા જેવો કોઈક મોડા આવેલો છો અને દેખાય ના તો પછી શું થાય ગોડો તાણી પછી ને પછી ને અમારા ગામમાં હવે હાથોનો છૂટો છું અને 2-3 કેસે થઈ ગયેલા છે હા જો ખોટું હવે આપણે વધારે તો કોઈ કહેવું નહીં। જો પરણવાની કોશિશ તો મેં ઘણી કરી બરાબર અમારા લાલે કરી પણ અમારે ઠેર ઝોન પોકવા થાય એટલે કહો તો કોકનું કોક ઊંધું થાય તમને કહું એટલે આ બધા વરઘડિયાને છે ને અમારી આખી ટીમ તરફથી અને અમારી પૂર્વાભાઈ તરફથી એમ જ કહું છું કે તમે સુખી થઈ જઈએ બીજું કોઈ કહેતો નહીં આમ ના કે અમારે તો ઠેઠ જોન નહીં પહોંચેલી હો ભાઈ એ ડાબડી મુઢા તારી જોન ચોથી પોકેલે તું 1 નંબરનો ભમરાડો છી। એટલે એવું નતું શકન નતા થાય આમ બધું કોઈ નતું તમે સમજ્યા વાત ને। હવે તારે જિંદગીમાં કોઈ દાડો શકન જ નહીં થયો। હા ચિયા દાડે શકન થયો એટલે પછી માપમાં રહેવાનું ને ખબર છે ને આથણ નો છૂટો છું ભમાયા વગર રહ્યો નહીં એટલે તાણી ઓબડો તમે હાથના છૂટા છો ને તો હું થાપા તે વાર કરતો નહીં આખી જિંદગી ગોઠિયા ખાઓ તમે એટલે ઓબડો મારી વાત ગોઠિયા તો આગળ કદાચ છેટા હશે પણ તમે ધમકે વાત નહીં કરો એમ સમજ્યા। કોકનો છોકરો ખોવાઈ ગયો છે અને રહોડા મૂકવું છે ભાઈ જેનો એનું ગોતી લેજો હો। હા હા ને કારે બંકો ગોતવાની જાય પાછો તમને કહું હું તો ઓળખતો નહીં એટલે યાર। જય માતાજી।
ભગવો મોકલ્યો બાઇક પર. એટલે પેલા તો મને એમ કહો કે તમે બધા જમીન હોય બેઠા છો. હા એમ નહીં, પછી અડધા એવું વિચાર છે કે મારા ઓછે આ ચોથી આયા એટલે અમારે જમવાનો ટાઈમ બગાડ્યો એમ. હા ફૂમતાઈ આપણે તો ઠકાણું હતું જમવાનું. એટલે આપણી વાત નહીં કરતો હું, હે. આ જે બધા બેઠા છે નિયમની વાત કરું છું. તો એ તો આપણે જઈએ ના પાડી જમવાની. નકે એમ નહીં, ચિયાકને ભૂખ લાગી છે તો આપણે મોટા તને ભમાવશે. એવી વાત તો સાચી. એટલે વધારે છે ને બોલે જેવું નહીં એમ. હા. હાથું નીકળી જઈએ સમજ્યા તમે. તાણી તેની પછી જય માતાજી. એસપી હિન્દુસ્તાની ટીમ માટે એમની કલાગીરી માટે જોરદાર તાળીનો ગડગડાટ કરીએ. ધન્યવાદ. પરમ વંદનીય આભાર એસપી હિન્દુસ્તાન ટીમને.